વડોદરાના ગોરવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી એક્યુડેસ રિસર્ચ લેબોરેટરીમાં ફરિયાદને આધારે મહાનગરપાલિકાની ખોરાક શાખાએ તપાસ હાથ ધરી। વડોદરાના ગોરવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની એક્યુડેસ રિસર્ચ લેબોરેટરી જ્યાં આવતા વ્યક્તિઓને ગુણવત્તા વગરનું ખોરાક આપવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદો મળતા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં આપવામાં આવતા ભોજનના સેમ્પલ લેવામાં આવ્યા। તપાસ દરમિયાન 5 જેટલા નમૂના લેવામાં આવ્યા છે, જે બધા નમૂનાઓને લેબ તપાસ માટે મોકલાયા છે। ત્યારે ખોરાક શાખા વિભાગના અધિકારીઓની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે દવાઓના સેન્સિટિવ રિસર્ચ વચ્ચે અચાનક કરવામાં આવેલી આ તપાસ યોગ્ય પ્રક્રિયા અનુસાર હતી કે નહીં, તેમજ ખોરાક શાખા ટીમની કાર્યવાહીની પારદર્શિતાને લઈને પણ ચર્ચાઓ જાગી છે। ગોરવા બીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક્યુટેક રિસર્ચ જે ફાર્માસ્યુટિકલ કંપની છે, જે રિસર્ચ કરે છે દવા કંપની, ત્યાં મંગુભાઈ રાઠવા નામના ઉચ્ચ અધિકારી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં જે આજે વિઝિટ માટે કે કંઈક પકડાયું એવી શંકાના ધોરણે આવ્યા છે। ત્યારે અમે આજે સૂત્રોના માહિતી મુજબ જ્યારે માહિતી મળી કે અહીંયા કંઈક ફૂડ એન્ડ ડ્રગ્સમાં રેડ પડી છે, ત્યારે અમે અહીંયા પહોંચ્યા, પણ સંપૂર્ણ રીતે બંધ છે। સવારના 11 વાગે ઉચ્ચ અધિકારી અહીંયા આવ્યા છે અને અત્યાર સુધી પણ ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ પણ જાતનો રિપ્લાય નથી મળ્યો। મીડિયાના મિત્રોએ પણ એનો સંપર્ક કરવાનો અધિકારીને જાણવા માટે કે શેના રિલેટેડ છે તેવો પ્રયત્ન કર્યો, પણ કોઈ પણ જાતની માહિતી મળી નથી। આ કંપની હ્યુમન બોડી એટલે માનવો ઉપર રિસર્ચ કરે છે, જેમાં અત્યારે પણ અમને મળતી માહિતી મુજબ 40 થી 44 જેટલા યુવાનો વ્યક્તિઓ એના ઉપર બોડીમાં રિસર્ચ કરવાનું કામગીરી ચાલુ છે। જો આવી ગંભીર બાબત હોય અને ઉચ્ચ અધિકારી હજી સુધી જો જવાબ ના દેતા હોય, મીડિયાના મિત્રોને ના દેતા હોય, તો ક્યાંક ને ક્યાંક શંકા ઉદ્ભવે તેવી પ્રવૃત્તિ છે। એટલે અમે મીડિયાના માધ્યમથી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જાણકારી દેવા માંગીએ છીએ કે તમે આવી રીતે છુપાવીને કામ કરવાને બદલે મીડિયાના મિત્રોને સાથે રાખી અને સંપૂર્ણપણે જો ગેરરીતિ હોય તો ગેરરીતિ અને સાચું હોય તો નિર્દોષ હશે તો એને કોઈ પણ જાતનું કોઈ પ્રોબ્લેમ બીવાની જરૂર નથી, પણ આવી 3-4 કલાકની જો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ અધિકારીઓ જો પ્રવૃત્તિ કરતા હોય તો એને મીડિયાના મિત્રોને અને પબ્લિકને જો ડ્રગ્સ હોય કે નશીલો પદાર્થ હોય, કાં તો અંદર ઉભે રહેતા 44 જણોનું હિત અહિત થતું હોય, કાં તો જમવાની અંદર પ્રોબ્લેમ આવતો હોય કે એને કોઈ બીજી પ્રવૃત્તિમાં પ્રોબ્લેમ આવતો હોય, તો એની માહિતી આપવી જોઈએ, જેથી સમાજ અને લોકો જાગૃત થાય। અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબની ફરિયાદના આધારે એક્યુટેસ રિસર્ચ લેબોરેટરી ગોરવા બીઆઈડીસીમાં આવેલ છે, અહીંયા ફૂડ બાબતે ફરિયાદ આપેલી અને ફૂડના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી। કયા પ્રકારના નમૂના લેવામાં આવ્યા? નમૂના લેવામાં આવ્યા છે પનીર હાંડી પ્રિપેર્ડ ફૂડ લૂઝ, છોલે પ્રિપેર્ડ ફૂડ લૂઝ, બટર મિલ્ક લૂઝ, વેજ બિરયાની પ્રિપેર્ડ ફૂડ લૂઝ, રોટી પ્રિપેર્ડ ફૂડ લૂઝના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે।